તો જોવા જઈએ તો કે વિલેમ વોન્ટ એટલે તો કે મનોવિજ્ઞાનના પિતા તરીકે તેને ઓળખવામાં આવે, બરોબર, મનોવિજ્ઞાનના પિતા તરીકે તેને ઓળખવામાં આવે. શા માટે? કારણ કે એને સૌપ્રથમ જે મનોવિજ્ઞાનને સંલગ્ન જે પ્રયોગશાળાની સ્થાપના કરેલી હતી. આ પેલા વિલિયમ જેમ્સે પ્રયત્ન કરેલો હતો 1885 માં, બરોબર. અહીંયા જે સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરેલી હતી તો એ સાલ કઈ? તો કે 1879. કઈ સાલ? 1879. ક્યાં સ્થાપેલી? તો કે જર્મની, દેશ જર્મની. જર્મનીના કયા શહેરમાં? તો કે લીપ્ઝિગ શહેરમાં. જર્મનીના લીપ્ઝિગ શહેરમાં એ સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવેલી હતી. આ પ્રયોગશાળા એટલે એવી પ્રયોગશાળા કે જેમાં વિલેમ વોન્ટ તેમજ તેના અનેક જે શિષ્યોએ ક્યાંક ને ક્યાંક મનોવિજ્ઞાનને સંલગ્ન એ મહત્વનું યોગદાન તેમજ કહેવાય ને પોતાનો જે મહત્વનો જે ફાળો રહેલો છે, પોતાના વિચારો મનોવિજ્ઞાન પ્રત્યે ક્યાંક ને ક્યાંક પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરેલો છે. આ સાથે જ વિલેમ વોન્ટની જો વાત કરીએ બીજી, તો એને 500 થી વધુ છે, 500 થી વધુ લેખો અને પુસ્તકોની રચના કરેલી. કેવા લેખો અને કેવા પુસ્તકો? તો એમાં ખાસ કરીને મનોવિજ્ઞાનને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવેલી જે તમામ બાબતો એને ક્યાંક ને ક્યાંક પુસ્તકો અને લેખો સ્વરૂપે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો, જેથી સમાજના દરેક લોકોને એ સંદેશો પહોંચાડી શકે કે ખરેખર માનસિક પ્રક્રિયા શું છે, મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા શું છે, તેમજ મનોવિજ્ઞાન એ પ્રાયોગિક મનોવિજ્ઞાન તરીકે એને કઈ રીતે આપણે સમાવેશ અથવા વૈજ્ઞાનિક તરીકે કઈ રીતે સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરી શકાય. આ સાથે જ આંતરનિરીક્ષણ પદ્ધતિ આપ સૌને ખ્યાલ હશે, બરોબર. સૌપ્રથમ આંતરનિરીક્ષણ પદ્ધતિ લાવનાર અથવા તો એનો ઉપયોગ કરનાર કોણ? તો કે વિલિયમ વોન્ટ અને જે કઈ એના સાથીઓ હતા, કિર્ચનર કે વગેરે જે એના શિષ્યો હતા, બરોબર, એમનો સાથ સહકાર રહેલો છે. આ આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? આંતર અને અંતર, અંતર અને આંતર. મિત્રો અંતર એટલે અંતરનો અર્થ એવો થાય કે પોતાની જાત સાથે છે તે વાત કરવી, પોતાની જાત સાથે છે તે વાત કરવી. અને આંતર જે શબ્દ છે એટલે કે ઇન્ટરફિયર એટલે કે અન્ય વ્યક્તિ સાથે આપણે વાતચીત કરવી, અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવી, અન્ય વ્યક્તિના જે બોડી લેંગ્વેજ છે, બિહેવિયરલ છે, આંતરિક શારીરિક ફેરફારોને જોવા, સમજવા અને એ પ્રકારનું